જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર નગર સ્થિત કાછા પટેલ સમાજ દ્વારા ન કલન દેવ અને લાલજી મહારાજને નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ભાદરવા સુદ 11 એટલે જળ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે। આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે એટલે તેની પરિવર્તિની એકાદશી પણ કહેવાય છે। આ દિવસનું કાછા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે। આજના દિવસે ભગવાન નકલંક દેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા। ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો। ભગવાનને સંગીતની સુરાવલી સાથે પાલખીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક ઉપર વાટલીકોટ દરવાજા અને મુખ્ય બજાર, સોની ચકલા થઈ લીલોતરી બજાર સહિતના માર્ગો પર ભગવાનની નગરચર્યા કરી પરત દાજીબાવાના ટેકરે વિનોદભાઈ હરકિશનદાસ પટેલને ત્યાં ભગવાનની શોભાયાત્રાનો રંગે ચંગે ઉતારવો કરવામાં આવ્યો હતો। શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી ભગવાનના દર્શન માટે માનવ મેદની ઉમટી પડી હતી। શોભાયાત્રામાં સંજયભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, હરીશભાઈ પટેલ, ધર્મેશભાઈ પટેલ, નગરપાલિકા સદસ્યો સહિત સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હરીશચંદ્ર સાકરલાલ પટેલ, જંબુસર કાછા પટેલના ઉપપ્રમુખ શ્રી, આજ રોજ ભાદરવ સુદ 11ની ઝૂલણ એકાદશીનું વ્રત છે અને તેમાં કાછા પટેલમાં પરંપરાગત રીતે દર વર્ષે ઝૂલણી એકાદશીમાં નાગેશ્વર તળાવમાં મળી મંદિરેથી લાલજી અને નકલનદેવજી ભગવાનની સવારી નીકળે છે અને નાગેશ્વર તળાવમાં ઝૂલાવવામાં આવે છે। ત્યાર પછી ગામના નગરજનોમાં શહેરમાં શોભાયાત્રા સ્વરૂપે નીકળી અને ગામના નગરજનોમાં ફરે છે અને જ્યાં વિનોદભાઈ હરકિશન દાસ પટેલની ત્યાં રામજી મંદિર આગળ એમના નિવાસ સ્થાને ભગવાન નીજ પધારશે અને રાત રોકાણ રહેશે। આ પરંપરાગત વર્ષોથી ચાલતી આવેલી છે અને કાછા પટેલ સમાજના દરેક ઉત્સાહી ભક્ત પ્રેમીઓ એમાં ભાગ લે છે। We